આપનું સ્વાગત છે। દાહોદ શહેર ખાતે સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા વૈષ્ણવ દેવી કટરામાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા વૈષ્ણવ દેવી કઠરામાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં શિવખેડીમાં જવાના સમયે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને શિવખેડી પાસે બસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બસ ડ્રાઈવર સહિત 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા। તેના વિરોધમાં સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્ટેશન રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા અને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી આતંકવાદ કરનાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। ગઈ તારીખ 9 જૂનના રોજ વૈષ્ણવ દેવી કટરામાં જે આતંકવાદી હુમલો થયો અને એમાં અમારા હિન્દુ ધર્મના 10 યાત્રાળુઓ અને 32 યાત્રાળુઓ ઘાયલ થયા, જે ખૂબ જ દુઃખદાયક છે અને નિંદાને લાયક છે। આવા આતંકવાદી ષડયંત્રો હાલમાં ખૂબ જ ચાલી રહ્યા છે, જેની ભારત સરકારે નોંધ લેવા જેવી છે અને આતંકવાદી હુમલાઓ બંધ થાય તેવા કડક પગલાં લેવા માટે અમારા સનાતન વર્લ્ડ પરિવારની લાગણી અને ઉગ્ર માંગણી છે, જેને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી કરવા ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। જય શ્રી રામ। આપનું શુભ નામ? રિંકેશ પ્રજાપતિ, સનાતન વર્લ્ડ પરિવાર, ગુજરાત પ્રદેશ પ્રચારક। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।